જય દ્વારકાધીશ, સ્વાગત છે તમારું મારા આજના એક નવા મિની વ્લોગમાં। હવે ખેતરમાં સોયાબીનનું કામ પણ ચાલુ થઈ ગયું છે। મસ્ત સોયાબીન વાઢે છે બધા જ લોકો અને ફટાફટ હું નારિયેળીમાં બગીચામાં પહોંચી ગઈ, કેમ કે આજે નારિયેળીના બગીચામાં પણ સોયાબીન વાઢવાનું કામ ચાલુ છે। ત્યાં જઈને મને આ પાંદડા દેખાણા, પણ આ શેના પાંદડા છે મને તો કંઈ ખબર પડી જ નહીં। અને મસ્ત સોયાબીન વાઢવાનું કામ ચાલુ છે, પણ મારે તો ઘરે જવાનું છે, કેમ કે હું તો કંઈ આટો મારવા આવી હતી। અને જો આ બંને જ ડોગી મારી સાથે ને સાથે હોય છે। ચાલો હવે ફટાફટ ઘર તરફ જઈએ અને અમે જ્યાં જઈએ ને અમારે નારિયેળી જ નારિયેળી છે। અને આજનું વાતાવરણ પણ જો તો કેટલું મસ્ત છે। એક ખેતરમાં તો સોયાબીન વાઢવાનું કામ પૂરું થઈ ગયું છે, હવે બીજા ખેતરનો વારો છે। નારિયેળીના બગીચામાં સોયાબીન વાઢવાનું કામ ચાલુ છે। જો અમારે અહીંયા કેટલા બધા નારિયેળ ભેગા થઈ ગયા। ચાલો ઘડિયાળમાં 7 વાગી ગયા છે, રસોઈનો ટાઈમ થઈ ગયો છે। મેં મસ્ત પૂરી બનાવવાનું કામ કર્યું, કેમ કે આજે દૂધ પાક અને પૂરી બનાવવાના છે। મેં ફટાફટ પૂરી બનાવી લીધી અને પછી મસ્ત પૂરી તરવાનું કામ કર્યું અને પછી મસ્ત ફટાફટ બધી જ પૂરી તરી નાખી। ચાલો મસ્ત પૂરી તો બની ગઈ છે, પણ હવે મસ્ત દૂધ પાક પણ બનાવવાનો છે, એટલે ફટાફટ મેં પહેલા તો કાજુ લઈ લીધા અને પછી મસ્ત ઝીણા કાજુના કટકા પણ કરી નાખ્યા। અને પછી સાંજે મેં મસ્ત જમીને બધાય ફટાકડા ફોડવાનું કામ કર્યું। ચાલો તમને વિડીયો કેવું લાગે તે જરૂરથી કમેન્ટ કરી દેજો। વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।